સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધા તાલુકાના વડથલ ખાતે આવેલી ટોડાવાડી ઐતિહાસિક 800 વર્ષ જૂની વાવનું અસ્તિત્વનું નામો નિશાન મટવાના આરે જોવાઈ રહ્યું છે। જી, મારું નામ ઇરફાન મલિક છે। ઇરફાનભાઈ, વડથલ ખાતે એક વાવ આવેલી છે, શું છે ઇતિહાસ? જી, વડથલ ખાતે પ્રાચીન ટોડાવાડી વાવ આવેલી છે। તો જેના ઇતિહાસમાં લોકમુખે એવું સાંભળેલું છે કે આજથી લગભગ 700 થી 800 વર્ષ પહેલાં આ વાવનું નિર્માણ ફક્ત એક રાતમાં નિર્માણ થયું હતું। એમાં વિશેષ જોવા જઈએ તો કહેવામાં એવું આવે છે કે લાખા વણઝારા દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અમુક લોકોના કહેવાથી એમ છે કે ભાઈ મોહમ્મદભાઈ બીગડાના સમયમાં બનેલી છે। આ વાવ વડથલના મતલબ પ્રાચીન સમયમાં વડથલ આ વાવના નામથી જ ઓળખાતું હતું। આજે આ પરિસ્થિતિ જોઈ શકો છો, એટલી વિકટ પરિસ્થિતિ થઈ છે કે આ વાવનું અસ્તિત્વ બિલકુલ સમાપ્ત થઈ જવાના આરે છે। તંત્ર દ્વારા અથવા પ્રાચીન જે એમના ખાતા હોતા હોય તેમના દ્વારા પાછલા સમયથી કોઈ પણ સાર સંભાળ લેવામાં આવી નથી। મહત્ત્વની વાત એ છે કે મહુધા તાલુકામાં આ એક જ સ્થળ પ્રાચીન કાળનું એવું છે કે જેમાં આ પ્રકારની વાવ હોય। અગાઉ લોકમુખે એવું ચર્ચાતું હતું કે આ વાવમાં મતલબ અંદર એક ટનલ એવી આવેલી છે કે જેનો સીધો સંપર્ક મહેમદાવાદ ભમરિયા કૂવામાં તેમજ ત્યાંથી પાવાગઢનું એ થાય છે કે જેમાં પહેલાંના સમયમાં લોકો ત્યાંથી રાજાઓ ત્યાંથી પ્રસ્થાન કરતા હતા। આજે અહીંયાની પરિસ્થિતિ એવી થઈ જાય કે આસપાસમાં લોકો રહેતા લોકોએ એટલો બધો કચરાનું એ કરેલું છે, તેમજ એની ઉપર એટલા ઝાડી ઝાંખરા થઈ ગયા છે કે વાવનું કોઈ અસ્તિત્વ રહ્યું નહીં। આશરે 10 થી 15 વર્ષ પહેલાં એક સ્થાનિક અહીંયા કાકા હતા અમારે, જેમને તંત્ર દ્વારા એમને અહીંયા મૂકવામાં આવેલા હતા સાફ સફાઈ માટે। તો તે વખતે વાવની એકદમ સફાઈ બહુ સારી રહેતી હતી અને કાકા સાર સંભાળ પણ સારી લેતા હતા। પાછલા સમયથી એમના પણ કોઈ કોન્ટેક કરવામાં પુરાતન ખાતા દ્વારા કરવામાં આવ્યો નથી કે કંઈ પણ નથી। એટલે જો તંત્ર આની ઉપર ધ્યાન આપે, અને અમારું કોશિશ છે કે અમે ધ્યાન આની ઉપર દોરે। તો તમે તો અહીંના સ્થાનિક વ્યક્તિ છો, તમે નાના હતો તે વખતે કોઈ આ વાવમાં કોઈ રમતા હોય એવી કોઈ અંદર કેવા પ્રકારની કૃતિઓ હતી એવું કોઈ તમને કોઈ પ્રાથમિક અતિ વિશેષ જણાવવામાં આવે કે બાળપણમાં અમે આના 7 કોઠા છે। હાલ જે આપ ઊભા રહ્યા છો એ પહેલો માળ છે, એવા 7 કોઠા છે કે જેની 7મા કોઠાની અંદર ભગવાન શ્રી વિષ્ણુની એક કલાકૃતિ છે। એક કલાકૃતિ ભગવાન શ્રી રામ અને સીતા માતાની છે કે જેઓ તેમના પગનો કાંટો કાઢતા હતા। પ્લસ અંદર અમુક એવી કલાકૃતિઓ છે કે જેમાં નકશા દોરેલા છે। હોઈ શકે નકશા શું દર્શાવવા માંગે છે એની જો મતલબ તપાસ કરવામાં આવે તો ઘણું બધું જાણવા મળે એવું છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।